પાદરા શહેરમાં 14 એપ્રિલે ભારતના બંધારણના ઘડવૈયા મહામાનવ અને વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। માનવતાવાદી રાષ્ટ્ર સંગઠન તથા પાદરા યુનિટી ઓફ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ગ્રુપના ભીમ સૈનિકો દ્વારા જન્મજયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ મહોત્સવમાં પાદરા તાલુકા સહિત સમગ્ર વડોદરા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભીમ સૈનિકો અને સમાજજન ઉમટી પડ્યા હતા। પાદરા આંબેડકર સર્કલને વિશેષ રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું તેમજ શહેરમાં ઠેર ઠેર વિશાળ કદના હોર્ડિંગ લગાવવામાં આવ્યા હતા। પાદરા જીઈબી ઓફિસ પાસેથી ડીજેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રામાં 3 ડીજે સિસ્ટમ સાથે બાબા સાહેબની વિશાળ પ્રતિમા, ગૌતમ બુદ્ધની પ્રતિમા તેમજ જ્યોતિરાવ ફૂલેની ઝાંખીઓ ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી। સાથે જ બાબા સાહેબની વેશભૂષામાં યુવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો। શોભાયાત્રા પાદરાના મુખ્ય બજારોમાંથી પસાર થઈ આંબેડકર સર્કલ ખાતે પહોંચી હતી, જ્યાં બાબા સાહેબને મહાસલામી આપવામાં આવી હતી। જય ભીમ, જય આદિવાસી અને જય જોહરના ગુંજતા નારા સાથે સમગ્ર પાદરા નગર ભીમમય બની ગયું હતું। યુવાનો હાથમાં બંધારણ, પંચશીલ અને ભૂરા ધ્વજ સાથે ઝૂમી ઉઠ્યા હતા। આ પ્રસંગે ભીમ ભજનોનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું હતું। રાત્રિના સમયે ભવ્ય ડીજે નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આતિશબાજી અને આકર્ષણ લાઇટિંગ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો। સવારથી જ ભીમ ગીતો ગુંજતા પાદરા નગર ભીમમય બન્યું હતું અને ભીમ સૈનિકોએ ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ ભવ્ય કાર્યક્રમ પાદરા શહેરમાં અનોખું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જય ભીમ, નમો બુદ્ધાય। આજ રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી ઓફ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ગ્રુપ તેમજ માનવતાવાદી રાષ્ટ્ર દ્વારા એક મહા રેલીનું આયોજન કર્યું હતું। જે રેલીનો પ્રારંભ જીબીથી પાદરાના બજારમાં રહીને આંબેડકર સર્કલે પૂર્ણાવતી કરી, ત્યારબાદ મહામાનવને મહાસલામી અને ત્યારબાદ ભીમ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને રાત્રે સ્ટેન્ડિંગ ડીજે પણ રાખવામાં આવેલ છે। અને એની માટે બહુજન સમાજના દરેક ભાઈઓ અને બહેનોનો ખૂબ ખૂબ આભાર સપોર્ટ માટે।